બોલો સદગુરુ ગુરુ મહારાજનો જય. સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપાનો જય. હરિ ગુરુ સંતનો જય. સંત શિરોમણી અશ્વિનામ મહારાજનો જય. પરમ પૂજ્ય હંસા માતનો જય. સદગુરુ મહિમા સત્સંગ જે કપડું મેલું થઈ જાય છે ધોવું પડે છે, એમ આપણું મન મેલું થઈ જાય ખરાબ વિચારોથી. બાર જગતની વાતો સાંભળી બીજી અંદરની અંદર ખોટા વિચારો કરવી, એનાથી મન મેલું થાય. મનને ઉજળો કરવા માટે આ સત્સંગની જરૂર છે. સત્સંગ કોઈની વાર્તા કહાની નહીં, પરચા પરચીની વાત નહીં. સત્સંગ કોઈની વાત નથી કરવી, આપણે આપણી જ વાત કરવાની. એનું નામ સત્સંગ. આપણા અંદર કુસંગ લાગી ગયો છે એને દૂર કરવાનો છે. એટલે સાચા સદગુરુ છે એ આ જીવને છોડાવે છે. બધું જીવ અજ્ઞાનતામાં આવી ગયો છે. ધર્મની ખબર નથી, ભગવાનની ખબર નથી, માતાજીની ખબર નથી, અને આવી અજ્ઞાન દશામાં એને આ બધું પકડી લીધું છે. કોકે પકડાયું છે અને આને પકડી લીધું છે. હવે આ સદગુરુ છોડાવે છે. સદગુરુ કાંઈ બીજું આપતા નથી, છોડાવે છે અને પોતાના આત્માની ઓળખ કરાવે. આત્મા એ જ પરમાત્મા, બીજો કોઈ દેવ નથી. એટલે જયદેવ બાપા શું કહે છે કે કોકયનું ભવ્ય મને કેજો, દિલાસો જયદેવને દેજો, દિલમાં વાત દુઃખની. કોકયનું ભવ્ય મને કેજો, દિલાસો જયદેવને કેજો, દિલમાં વાતો દુઃખની. કેવા ધારું તો નથી કેવાતું, ભૂલવા જાતા નથી ભૂલાતું, હૃદયમાં હવે નથી રહેવાતું, દિલમાં વાતો દુઃખની. કેવા ધારું તો નથી કહેવાતું, ભૂલવા જાતા નથી ભૂલાતું, હૃદયમાં હવે નથી રહેવાતું, દિલમાં વાતો. જયદેવ બાપા કે કોક અનુભવી અમને કહેજો, દિલાસો જયદેવને દેજો, દિલમાં વાતું છે મારા દુઃખની. કહેવા ધારું તો નથી કહેવાતું, ભૂલવા જાતા ભૂલાતું નથી, હૃદયમાં હવે નથી રહેવાતું. તો એવી શું વાતું હશે? એવી એ વાતું છે કે જગત આખું રોજ અંધશ્રદ્ધામાં ફસાય છે. રોજ ટીવી ચાલુ કરો અને ઓલા જ્યોતિષીઓ આવી જાય, તમારો આગ્રહ વાંકો થયો, ફલાણો વાંકો થયો, ફલાણો વાંકો થયો, આ ગ્રહની આ વિધિ કરો ને ઓલી કરો ને એના આટલા રૂપિયા. જગત ફસાય છે. રોજ એક ભૂવો ઊભો થાય અને નકરી તાંત્રિક વિધિની વાતો કરે, ટામણ ટુમણની વાતો કરે. જગત આખું આમાં ફસાય છે અને લૂંટાય છે. રોજ એક બાવો કંઈક નું કંઈક ધનક કરે છે. કોઈ કે અમે તમારું ત્રીજું લોચન ખોલવી, કોઈ કે હામ કરવી. આ જગતનું આ બધા પાખંડીઓનું રોજ પેપરમાં નામ આવે છે. પાછું ઈ જોઈ ભૂલવા જાતા નથી ભૂલાતું, રોજ ડોકા બાર કાઢે છે. કોકના કૌભાંડાયા હોય, કાં તો ભુવાના, કાં તો બાવાના, કાં તો તાંત્રિકના આવે છે ને, જોવે છે ને આપણે. એટલે આ બધા પાખંડીઓનું પાખંડ જોઈને જયદેવ બાપા કે ભૂલવા જાતા નથી ભૂલાતું. શું કામ? જગત છેતરાઈ રહી છે. સાચી માતાજીની ખબર નથી, સાચા ભગવાનની ખબર નથી. જગત આખું ઊંધા રસ્તે જાય છે અને સાચા સંતો બોલાવે છે કે અહીં આવો, તમને સાચી વાત સમજાવું, પણ જશે નહીં. આમ ઠેઠ પાકિસ્તાનની બોર્ડર સુધી જશે કે અહીંયા એક ભૂવો છે, એ ઝાડુ મારીને રોગ મટાડે છે, ત્યાં દોડશે. દોડે ને ફલાણા બાપુ કે ભભૂતિ આલીને આ છોકરા આપે છે, અહીંયા દોડશે. પણ સંત બોલાવે અહીંયા નહીં આવે. સંત ભાડીને છેટા ભાગે, રોજ પાખંડીને પગે લાગે, ધન દોલત ને જીતરા માગે, દિલમાં વાત દુઃખની.
સંત ભાળીને સેટા ભાગે રોજ પાખંડી પાખંડીને પગે લાગે ધન દોલત ને દીકરા માંગે દિલમાં વાતો દુઃખની સંત ભાડીને છેટા ભાગે. સંત કહેશે અહીં આવો, પણ ઓલા પાખંડીઓ કઈક ધનક કરીને બેઠા છે. ધર્મગુરુઓ, ભુવા, ટામણ ટુમણિયા, આ બધા મંદિરો વાળા રોજ ખોટી જાહેરાતો આપે. સંત કહેશે તમે ક્યાંય જવાની જરૂર નથી, છેતરાશો. સંત ભાડીને છેટા ભાગે રોજ પાખંડીને પગે લાગે. કારણ કે પાખંડીઓએ જાહેરાત કરી હોય, અમારા મંદિરે આવો, આટલા શનિવાર ભરો તમારું કલ્યાણ થઈ જશે. અમારે અહીંયા આવો, આટલું આમ કરશો તમારો રોગ મટશે. અમારે અહીંયા આવો, આટલા રવિવાર ભરો તમને માતા છોકરા આપશે. ધન દોલત ને દીકરા માગે. શું કામ જાય છે પબ્લિક આ બધી દોડી ઇન્ક્વાયરી કરો. ઈ બધાએ આવી જાહેરાતો કરી છે, જાણે એમના અહીંયા છોકરાઓની ફેક્ટરીઓ ના હોય, જાણે એમના અહીંયા મોટી ફેક્ટરીઓ હોય એમ કે અમે તમને દીકરા આપશું. કોઈ દી આપે? તાકાત નથી કોઈની. ધન દોલત અને દીકરા માગે, અહીંયા આ બધા દોડે જાય છે, પણ ત્યાં કાંઈ મળે એવો નથી અને પબ્લિક છેતરાય છે. જય 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 જય. આ વસ્તુ બને એવી નથી. તેમાં કીધું કે આ જગતના માનવીને આત્મજ્ઞાન નથી જોતું, અને એ જે સુખ છે એ સાચા સુખ ની એને ખબર નથી, અને ખોટું જે સુખ છે એ પકડી લીધું એને સુખ કહે છે. માનવી બધા સુખ ને માગે, દુઃખ ભાડીને છેટા ભાગે. સંત જગાડે તોય ના જાગે, દિલમાં વાત દુઃખની. માનવી બધા સુખ ને માગે, દુઃખ ભાડીને છેટા ભાગે. સંત જગાડે તોય ના જાગે, દિલમાં વાતો દુઃખની. માનવી બધા સુખ ને માગે. માણસને સુખ કયું સાચું મળે ખબર છે? આ જે નાશવંત વસ્તુ રહી ને એ મળી જાય તો એને સુખ કહેશે, પણ એ સુખ નથી, એની પાછળ દુઃખ ઊભું છે. સાચું સુખ છે પોતાના આત્માનું. આપણી અંદરથી બધા આવરણો છૂટી જાય, ભય ભ્રાંતિ અને ભ્રમણા નીકળી જાય, એટલે તમે સુખી થઈ જાઓ. હાલો તમે હોનાના ઘરેના આખા બધા પહેરી લીધા હાથમાં અને બધે, અને રોડ ઉપર નીકળો, બીક લાગે કે નહીં? શું કામ? કોક લૂંટી લેશે તો. હાલો તમે કરોડો રૂપિયા ઘરમાં ભેગા કરી દીધા, ઊંઘ નહીં આવે. શું કામ? દુઃખ ઊભું થયું ને, મારું ઘર કોક લૂંટી જશે તો. માનવી બધા સુખ ને માગે, દુઃખ ભાડીને છેટા ભાગે. દુઃખ જરાક જો અંદર કોક કંઈક કઠણાઈ આવી ગઈ હોય, આદિ વ્યાધિ, કોઈ આર્થિક રીતે ધંધો ના હાલતો હોય, કાં તો બીમારી આવી ગઈ હોય તો ડગી જાય. એને સુખ માને છે. આ સુખ સાચું નથી. ગમે એવી બીમારી આવે તો એ ગુરુનો બાળક ડગે નહીં. સંત સંગ્રામે રહ્યા પગ ફોડી, વિપત પડી પણ એને બંધ. એને ખબર છે કે સાચું સુખ છે એ આત્માનું છે. આ જે કઈ પદાર્થના સુખ છે એ તો નાશવંત છે, ઘડીકના છે. આ બધા જે સુખ છે એ તો વેચાતા મળે છે, આનંદ વેચાતો મળે નહીં. 1 કરોડ રૂપિયા આપો તો આનંદ વેચાતો મળતો નથી. આનંદ એ ભીતરની ઘટના છે. એ સદગુરુ ચરણે સાધક જાય ત્યારે એની ઝલક મળે છે કે ઓહો, મારું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. આ તો બધા નાશવંત સુખ છે, શાશ્વત સુખ નથી. જગતના માનવી બધા સુખ ને માગે, આવા નાશવંત. દુઃખ ભાડીને છેટા ભાગે. જરાક દુઃખ પડે તો એની શ્રદ્ધા અને વિશ્વાસ સદગુરુ પ્રત્યેથી ડગી જાય છે. અને ઓલા ભુવાએ જો જાહેરાત કરી હોય તો અહીંયા જતો રહેશે. જાય એટલે ગમે એવી વિપત પડે પણ ડગવું નહીં. મેરું ડગે જેના મનના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. આપણા સંતોના ઇતિહાસ તપાસો. જેટલા ગુરુમુખી થઈ ગયા એને કેટલી વિપત પડી છે, છતાં ડગ્યા નથી. નરસૈયાને નાથ બહાર કાઢ્યો છતાં ડગ્યો નહીં. રામકૃષ્ણ પરમહંસને ગળાનું કેન્સર હતું છતાં ડગ્યા નહીં. કોઈ નથી ડગ્યા. સત્સંગ્રામે જો પગ ફોડીને રહ્યા.
સવારામ બાપાને જેલમાં પૂર્યા છતાં ડગ્યા નહીં. દાસી જબુ બેયને જેલમાં પૂરી દીધા હતા, તોય ડગ્યા નહીં. મૂળદાસ બાપુને ઊંધા ગધેડે ચડાયા, પણ એકના બે થયા નહીં, ડગ્યા નહીં એટલે નહીં. તો આવરેતા ગુરુની જે વાત આપણા ગુરુએ આપણાને સમજાવી છે, એ વાત કોઈ બીજાની નથી સમજાવી, આપણી પોતાની સમજાવી છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું. બસ તું તારી જાતને ઓળખી લે, બીજાને ઓળખવો નથી. એ આપણી ઓળખ કરાવી દીધી. એ સુખ સાચું છે. ઓલા સુખ તો નાશવંત છે, એ શાશ્વત નથી. એમાં કીધું આ બધા નાશવંત સુખની વાહે આ પામર જીવ દોડે છે. પછી શું થાય? કોઈ જાહેરાત કરી હોય કે ફલાણો ભૂવો આનું રોગ મટાડે, ફલાણો ભૂવો આમ કરે છે, આ ભૂવા પાસે જાય. ભૂવા પાવડિયાનો ધંધો શું? આવી જાહેરાતો કરવાનો. અમારા અહીંયા આવો, અમારી મેલડી તમને સુખી કરશે, અમારી અહીંયા આવો ઢબુડી સુખી કરશે, અમારી અહીંયા આવો ગોગો તમને સુખી કરશે. અને આવી આવી દુકાનો લઈને બધા બેહી ગયા છે. અંધશ્રદ્ધા ભગવાન અને માતાજીના નામ ઉપર દોરા કરવા, ધાગા કરવા, કોઈને બાધાઓ આપવી, દાણા જોવા, કોઈને ભય બતાવવો, આ કાયદેસર ગુનો છે. ભગવાન અને માતાજીના નામ ઉપર કોઈને અંધશ્રદ્ધામાં નખાય નહીં. અને ભુવા પાવડિયાનો ધંધો છે અંધશ્રદ્ધામાં નાખવાનો. તમને દોરા બાંધે કે તમારું દુઃખ મટી જશે, દોરાથી દુઃખ મટે? અહીં આવો, અમે તમને ઝાડુ પોતા મારવી, તમારો રોગ મટશે, મટે? ના મટે. વાંજિયા હોય તો કે અમારી પાસે આવો, અમે તમને છોકરા આપશું. તાકાત છે ભુવાની? અમારી પાસે આવો કે તમે સુખી થશો. શું ભુવાને અહીંયા કોઈ સુખની ખાણ ભરી છે તમને સુખી કરે? આવા આવા ખોટા દિલાસા આપે અને આ ભોળી પ્રજા બિચારી છેતરાય છે, દવાખાના તરફ નથી જતી અને દોરા બાંધવા જાય છે. તેમાં કીધું કે ભાઈ સિદ્ધ ઘરમાં ભુવા ભેડા કરો છો, સિદ્ધને જોરાવો છો જોશ, પોતાએ કરેલા કર્મ નડે છે એમાં કેને દેવો દોષ. જેના પૂર્વેના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. ધૂણે ધૂણીને કરે ધીંગાણા, પછી લીલા નાળિયેર માગે. ભુવા પાખંડી ભેગા થઈને લાગ જોઈને લાકડા ભાગે. આ ભુવાનું કામ. કેવી રીતે લાગ જોઈને લાકડા ભાગે? તમે બરાબરના ચીપટીમાં આવી ગયા હોય, પૈસા ટકે ખાલી થઈ ગયા હોય, શરીરમાં રોગ થયો હોય, મળતો ના હોય, વ્યાજે રૂપિયા લાયા હોય, ધંધો બંધ હોય, અને આ એક પછી એક ભુવા, પહેલા તો આપણા હગાવાલા આવે, હે તમારે કઈક માતાનું લાગે છે, અમારો ભુવો હારો છે, જોડાવું છે, કઈક દેવ દુઃખ છે તમારે. આવા હગા આઈને ખબર લેવા આવે ને આવા વેમ નાખતા જાય, કઈક દેવ દુઃખ છે તમારે. હવે આવું સાયકોલોજી નિયમ છે, બધા આવું કે કરે એટલે ઓલો અંદર ઇન્વોલ્વ થઈ જાય, ઓલામની વાતોમાં આવી જાય. કઈક દુઃખ તો હશે, હાલો ચપટી નખાવી. ભુવાને બોલાયા, પાટ માંડ્યો, દાણા જોયા, એકી ને બેકી, ત્રેકી હજી થઈ નથી. પછી ભુવો કહેશે, ભુવા પાછા ચાલાક હોય, એની જોડે આ વિજ્ઞાન હોય, અને ડૂબતો માણસ તરણાનો સહારો લઈ જાય. શેનો? તરણાનો. કે હાલો નામ કરતા મટે છે. અને ઈ એટલો બધો વેમમાં નાખે, પેલા એના માણસને બોલાવી લીધો હોય અને તમારા આખા બાયોડેટા લઈ લે. ભુવાનો જ માણસ તમારા ઘરે આવી, તમારા હગાવાલાને પૂછીને, એને ખબર ના હોય, ઘર ધણીને, અને તમારા બાયોડેટા લઈ લીધા હોય. તમારા ઘરમાં કેટલા સભ્યો છે, તમારા બાપ દાદામાં કેટલા છે, એમાં કોઈ કુંવારું મરી ગયું છે તો લીલ પૈણાવાની બાકી છે, નારણ બલી કરવી પડશે. આમના બાપા કેવી રીતે ઓફ થઈ ગયા હતા, શોભાના સસરા કે આવી રીતે થઈ ગયા હતા, તો નક્કી ને બેહારવા પડશે. આવા વેમ એવા ગાલે ઓલાને ફિટ થઈ જાય. ફિટ થઈ જાય પછી ભુવા ચારે કોરથી કુંડાળું તાણે વચ્ચે મૂકે. એવો કુંડાળામાં લાવી દે બિચારાને. એક તો પૈસે ટકે તૂટી ગયો હોય, ધંધો હાલતો ના હોય, દવા દારૂના પૈસા થયા હોય, વ્યાજે રૂપિયા લેવા જાય અને ભુવાને આપે, અને એમાં એ બરબાદ થતો જાય. સંત આમાંથી બહાર કાઢે છે. જન્મ અને મૃત્યુ આ ઘટના દરેકને લાગુ પડે છે. દેવ દાનવ ને માનવ, કે સંત હોય કે ગુરુ હોય, મરવું તો પડે જ બધાયને.
શ્વાસે શ્વાસે આપણું મૃત્યુ થઈ જ રહ્યું છે, આપણે મરી રહ્યા છીએ. આ જિંદગીનો પ્રવાહ વયો જાય છે, આમાં જાગવાનું છે. જાગો લોગો મત સુઓ મત કરો મોહ નિંદર સે પ્યાર, જૈસા સપના રહેન કા એ ચાલ્યો જાય સંસાર. પણ આ જે જીવ રહ્યો એ આવી અંધશ્રદ્ધામાં બિચારો ફસાઈ જાય છે. અંધશ્રદ્ધામાં આપના સૂજે, ધીરજ વિના મનડો ધ્રુજે, પામર પછી પાખંડ પૂજે, દિલમાં વાત દુઃખની. અંધશ્રદ્ધામાં આપના સૂજે, ધીરજ વિના મનડો ધ્રુજે, પામર પછી પાખંડ પૂજે, દિલમાં વાત દુઃખની. અંધશ્રદ્ધામાં ખૂબ ઘેરાઈ ગયો. અંધશ્રદ્ધામાં આપને સૂજે હું કોણ છું. પામર પછી પાખંડ પૂજે, પાખંડનો સહારો લે. દેવી દેવલા દોરા ધાગા ભુવા ભૂપણ જ્યોતિષ તાંત્રિક આનો સહારો લે. પામર પછી પાખંડ પૂજે. ઈ પામર જેવું કીધો. ભલા માણા તારું બિહારેલું છે ઈ તને શું આલે? તારું બિહારેલું છે ઈ તને કાંઈ આપે નહીં. તું આ બધી રમત છોડ. આ જે કઈ ફોટા કોને બનાયા છે? પેન્ટરોએ. 4 હાથ વાળા 10 હાથ વાળા. આ ફોટો શેમાંથી બને છે? વલસાડની અંદર કાગળ બધા છે ને, વાંસ કપાય, ઈ વાંસમાંથી પાવડર બને અને એમાંથી સફેદ માવો બને ને એમાંથી કાગળ બને. વાંસમાંથી સફેદ માવો કેને બનાવ્યો? માણસોએ. સફેદ માવો માણસોએ બનાવ્યો અને એમાંથી કાગળ પછી કેને બનાવ્યો? માણસોએ. અને ઓલી બાજુ પેન્ટરો બેઠા હોય પેન્ટિંગ કરવા. હવે તો કોમ્પ્યુટર મશીન આયા, ઓટોમેટિક પ્રોગ્રામ જોઈન્ટ કરો એટલે 4 હાથ વાળા 10 હાથ વાળા ભાલા વાળા ત્રિશુળ વાળા આવા ફોટા ચિત્ર કરી નીકળે અને હેઠે નામ હોત લખાઈ જાય. મગર ઉપર બેઠા હોય કે ખોડિયાલમાં, આવું બધું લખી બરાબર. આવા બધા આમ ગદિયા લઈને હોય કે જય હનુમાનજી, ભાથોના ધનુષ બાણ હોય કે રામ, મોરલી હોય કે કૃષ્ણ. આવા ફોટા નાના મોટી સાઈઝના છપાઈ નીકળવા માંડ્યા. ફોટા કિને છાપ્યા? મિસ્ત્રી બેઠા હતા ફ્રેમ બનાવવા વાળા, એને ફટાફટ આવી ફ્રેમ બનાવી નાખી. મઢ્યો કીને આપણે ફટાફટ ખટારા ભરીને દુકાનોમાં વેચાવા લાયા. વેચાવા કોણ લાવ્યું? માણસોએ. ખરીદ્યો કીને? માણસોએ. ત્યાંથી લાવીને ઘરે લગાયો કીને? માણસોએ. માનતા કીને માની? થાળ કીને ધરાયો? ઝાપટી કોણ જીવ? તો ઈને શું કર્યું? સેવ સુવાડી લાપસી ધરી દેવની પાસ, જમનારા જમી ગયા ઓલા દેવને નાઈ. વાહ! મનસા માલણ ગોરખ જાગતા નરસેવીએ. ઈ તારું બિહારેલું તને કઈ નહીં આલે. મનસા માલણ ગોરખ જાગતા નરસે. તે કોકને પાણી પાયું હશે તો તને કોક પાસે, તે કોકને ખવડાવ્યું હશે તને. આ જાગતા નર સેવી લે. ભૂખ્યો છે અને ખવરાય, તરસ્યા ને પાણી પા. દરેક જીવ ઉપર કરુણા રાખ. ઈ પથરા ઉપર નહીં, ઈ કાઈ નહીં આલે. અહીંયા દીવા કરીશ તારું નખો જશે. એટલું ઘી કોક બિચારા ગરીબ ગુરબાને ખવડાય, એની આંતરડી ઠરશે ને તો તારો રોગ મટશે. દુઆ લેતા શીખ, કોઈની કદુઆ ન લી. હવે પથ્થર આગળ તમે ગમે એટલા માથા પસાડો તોય તમને જવાબ આપે નહીં. અખો ભગતે આખી જિંદગી આમાં કાઢી નાખી ભગવાનને ગોતવામાં. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, જળ ભારી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. અખા આ ઘણા પરમેશ્વર, આ ક્યાંનો ન્યાય? આ બધો ઉત્પાત છે. એટલે આ બધી અંધશ્રદ્ધામાં માણસ રોકાઈ ગયો અને જે ડુપ્લિકેટ છે એનું એને હાચી માની લીધું છે. આ ફોટો મારા સદગુરુનો આ લગાયો છે, મેં જોયેલા છે, એમની ભેગું હું રહ્યો છું. આવા હતા એ નક્કીપણું છે, એમને મને જ્ઞાન આપ્યું છે. અને આ ફોટા આગળ મેં માગવા માટે કઈ બનાવ્યો નથી. એનો આભાર માનું છું, એનો ગુણ છે. અને આ તો નક્કીપણું હતું. આ એમના જ ડાયરેક્ટ કેચઅપ કરેલો ફોટો છે. અને તમે જેને માનો છો એ તમે જોયા નથી, જાણ્યા નથી, તો કાલ્પનિક કેમ ઊભું કરો છો? અને આ કઈ નહીં આપે. અહીં કશું આપવાનો. આ તો આભાર હું માનું છું કે મારા સદગુરુનો ગુણ છે, એને મેં જોયા છે, એને મને જ્ઞાન આપ્યું છે. અમે રૂબરૂ બેઠા છીએ, મારી જોડે હાલ વિડીયો છે, ફોટા છે, સાક્ષાત. તમારી જોડે શું પ્રમાણ છે તમે જેને માનો છો એનું? છે કોઈ? હોય તો બતાવો.
તમે જે ઘાલીને બેઠા છો ઘરમાં 4 હાથ વાળા 10 હાથ વાળા બાલા વાળા તમે જોયા હોય તો જિંદગીમાં જોયા છે? એના માની ખબર છે, એના બાપ કોણ, ચાના કયા ગામના છે, અને આમનો તો આખો ઇતિહાસ છે, સંતોનો ઇતિહાસ હોય, નક્કીપણું હોય કે આનું ગામ ઠામ નામ આ કુળ આ જન્મ્યા આને જ્ઞાન આપ્યું. આ પુરાવા સાથેની વાત થઈ. અને હાવ મન ધડક જે તમે ઊભું કર્યું છે એનો તો કોઈ પુરાવો નથી. તો આવી કાલ્પનિક જે કે દેવી દેવલા કોને બનાયા? પેન્ટરે. આપણે ખરીદ્યો અને આપણે લગાયો, ઈ આપણું કોઈ કલ્યાણ કરે નહીં. જાગતા નર સેવ તો તને મળે નિરંજન દેવ. સાચી કુળ દેવી જન્મ દેવા વાળી જનેતા છે આપણી. મા બાપ છે એ આપણા ભગવાન છે. તો એ જનેતાને આપણે હરખી રીતે રાખ્યા હશે તો એની આતેડી ઠરશે અને તમારું કલ્યાણ કરી નાખશે. એમ કહેશે કે જા બેટા તારું કલ્યાણ થશે, થઈ જાય. તો જાગતા નર સેવ તો તને મળે નિરંજન દેવ. પથ્થર પૂજે હરી મિલે, મેં પૂજું ગિરિવર રાય. ગોરખનાથ કહે છે, હું નથી કહેતો. જો ગોરખનાથ પણ સાક્ષી પૂરે છે. વો પથ્થર કી ચકી બને, જગ પીસ પીસ કે ખાય. મનસા માલણ ગોરખ જાગતા નર સેવીએ. પણ આ અંધશ્રદ્ધામાં આપ ન સૂજે, પામર પછી પાખંડ પૂજે. ધીરજ વિના મનડું ધ્રુજે. દિલમાં ધીરજ રાખ ભલા માણા, તું ધીરજ રાખ. આને ધીરજ રહેતી નથી. કારણ કે ખેતર જે ભેળાઈ ગયું છે એને ચોખ્ખું કરવામાં વાર લાગે. પણ એ ખેતર ભેળાયા પહેલા તમારે જાગૃત રહેવાનું હતું, તો ખેતર ભેળા નહીં. પણ આખી જિંદગી શું કર્યું? જૂઠા બોલી બગાડી જિંદગી રે લોલા. જૂઠા બોલી બગાડી જિંદગી લોલા. વાણીમાં ઘણો છે વિકાર, જો કરજે સરવાળો તારા કર્મનો લોલા. વાણીમાં ઘણો છે વિકાર, જો કરજે સરવાળો તારા કર્મનો રે લોલ. તારું જે કર્મ છે એ જ તને નડે છે, બીજાનું નડતું નથી. તું જેવું કરીશ એવું તું પામીશ. તો આવો મનુષ્ય જન્મ મળ્યો છે, આખી જિંદગી ખોટામાં કાઢી. હવે ઈ જે સરવાળો છે ઈ ગડપણમાં આડો આવે, અને ગડપણમાં ઈ ભોગવટો આવે છે જીવને, અને જીવ પછી પસ્તાવો કરે છે. એટલે આ તો પોતાના જ કરેલા કર્મ નડે છે, બીજાના નડતા નથી. આપણે કોઈને દોષ દેવાય નહીં. અને આ કર્મ છે એ કર્મ તો ભગવાનને ભોગવવું પડ્યું છે, ભીષ્મને પણ ભોગવવું પડ્યું છે ને, હારાને ભોગવવું પડ્યું છે. મારી તમારી શું તાકાત? આ ભોગવટામાં જો ના જ આવવું હોય તો સદગુરુ કે એમ કરો, જગત કે એમ ના કરશો, નકે તમે પાછા અંદર ગરી જાશો અંધશ્રદ્ધામાં. સંતો બહાર કાઢે છે કે તમે નીકળો બારા અને તમે તમારા આત્માની ઓળખ કરી લ્યો. તમારામાં અગાધ શક્તિનો ખજાનો પડ્યો છે, અને તમે આ ખાલી આમ કરીને ધૂણતા હોય ને એની ચુંગાલમાં ના આવશો. ગ્રહ પનોતીના ટીપણા જોતા હોય એની ચુંગાલમાં ના આવશો. જો જોશ જોવાથી મળતું હોય સુખ, તો જેને ઘરનો ધંધો એને શેનું દુઃખ? અને જો માળા ફેરવવાથી જો મોક્ષ મળતો હોય તો વેચે નહીં દુકાનો વાળા. ઈ પહેરે, એની ઘરવાળીને પહેરાવે, એના છોકરાને પહેરાવે ને તો આમે મોક્ષ મળવાનો નથી. અને ભુવા તો હાવ ખોટું જ ધૂણે છે. આ પાંચ તત્વના દેહની અંદર કાંઈ પ્રવેશ કરે એવું નથી. આમાં ચામુંડાય ના આવે, મેલડીએ ના આવે, જોગણીએ ના આવે, ગોગોય ના આવે, રામાપીરે કઈ ગરે આમાં નહીં. અને આમાં કઈ વળગે એવું નથી. ભૂતય ના આવે, પલિતય ના આવે. આ બધા અંધશ્રદ્ધા છે ને અંધશ્રદ્ધામાં તમને આ માણસો નાખે છે ને તમે એની ચુંગાલમાં આવી જાવ છો. ભુવા ભરાડી આ દોરા કરીને આ બાર બજારમાં વાત મૂકી ફલાણા બાપુ દોરો કરે છે, લાઈનું લાગે દોરા બંધાવવાની, દવાખાને નહીં જાય, દોરા બંધાવા જશે. તો આ બધું છોડો, આ બધી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. અને કોઈનામાં એવી તાકાત નથી, કાળા માથાનો માનવી જોડે એવી શક્તિ નથી તમને ફૂંક મારીને ચકલી બનાવી શકે, ફૂંક મારીને અજગર બનાવી શકે, ફૂંક મારીને તમને બાળીને ભસ્મ કરી નાખે. આવી કોઈ જોગવાઈ છે નહીં.
અને આવો દુનિયામાં કોઈ છે નહીં. જો ભારતની અંદર આવા હોય ચકલી બનાવવા વાળા, આમ આમ હરગાઈ નાખવા વાળા, તો ભારત દેશ ગુલામ ના થાય. થાય? કોઈ દી આ દેશ ગુલામ ના થાય. આ દેશ ઉપર કેટલી બધી આફતો આવી, કેટલા પહેલા આયા હુણ, પછી આયા મોગલ, મોંગલિયન, મુસલમાન, છેલ્લે અંગ્રેજો આયા ને, પછી રાજાઓના રજવાડા હતા, પછી છેલ્લે બ્રિટિશ સરકાર અંગ્રેજો આવી, અને છેલ્લે પછી એ બધા જતા રહ્યા. પછી આ આપણાને આ બંધારણ લખ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે. એ છે દાણા જોરાવા જીયા હતા, તે મંદિરોમાં જીયા હતા બાબા સાહેબ આંબેડકર. આખા દેશનું બંધારણ લખ્યું. દલિતનો દીકરો, કોઈ બ્રાહ્મણે નથી લખ્યું. આપણે એમાંથી તો પ્રેરણા લેવી જોઈએ ને કે શિક્ષણ વગર ઉધાર નથી. કોઈ આપણે બાલ બચ્ચાને ખોટા રવાડે ચડાવશો નહીં. કોઈ માતાના મઠમાં જવાની જરૂર નથી, ધૂપ ધુમાડા કરવાની જરૂર નથી. આપણા બાલ બચ્ચાને ભણાવો. શિક્ષણ એ જ પાયો છે. અને ધર્મ કયો? શું હિન્દુ ધર્મ, મુસલમાન ધર્મ, ઈસાઈ ધર્મ, પારસી ધર્મ? નહીં, આવા તો હજારો ધર્મો છે. એ ધર્મની હું વાત નથી કરતો. સ્વધર્મ, સ્વ કહેતા પોતાનો ધર્મ. પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. તો આપણો પોતાનો ધર્મ કયો? પરમાત્માની બનાયેલી બે જાતિ, પરમાત્માની બનાયેલી બે જાતિ. એના અંદર જે પાવર બોલે છે એ સ્ત્રી એ નથી, પુરુષે નથી. એ અજર અમર અવિનાશી આત્મા છે. એની તું ઓળખ કરી લે પોતાની. તો એ ધર્મ આત્મધર્મ, પોતાનો ધર્મ, સ્વધર્મ એ સાચો છે. ઓળો બધા ધર્મો રહ્યા એ બધા છોડી દે. તું તારો ધર્મ સંભાળી લે. અપ્ત દીપો ભવ, એનો મતલબ શું થાય કે તું તારો દીપક બન. તો કોકના અજવાળે ના ચાલીશ. આવા સદગુરુ ગોતે તું તારી જ્યોત પ્રગટાઈ લે ભીતરની. અને ભય ભ્રાંતિ અને ભ્રમણામાંથી બહાર નીકળી જા. તને કાંઈ નહીં નડે. પણ આ થોડા જીવ અંધશ્રદ્ધામાં ગરકાવ થઈ ગયો છે, એને કઈ પૂછતો નથી. એ આ સંસારના સુખને સાચું માને છે. ભલા માણા હાવ ખોટું છે. આય કોઈ કોઈનું હગું નથી. સંસાર કેરો સુખ છે એવું, ચાકડ કેરા જળની જેવું, રાત દાડો એમાં સિંગને રેવો, દિલમાં વાતું દુઃખની. સંસાર કેરો સુખ છે એવું, ચાકડ કેરા જળની જેવું, રાત દાડો એમાં સિંગને રેવો, દિલમાં વાતું દુઃખની. ઝાકળનું પાણી આવે, શિયાળો હોય, ઝાકર પડે, સૂરજ ઉગે, કલાકમાં તો એ જતું રહે. એમ સંસારના જે સુખ રહ્યા એ આ ઝાકરના પાણી જેવા છે. કોઈ પણ સુખ હોય, તમે હોન્ડા ગાડી લાયા, બીજાથી ભટકાણ, વાર્તા પૂરી, સુખની વાહે દુઃખ. બંગલો બનાવ્યો, ભૂકંપ આવ્યો, પડી ગયો, પૂરો. હારા કપડા લીધા, વળી પાછા ફાટી ગયા, પૂરો. હારું હારું ખાધું, વળી પાછું જતું રહ્યું, પૂરો. આ ઝાકળના જેવું સુખ છે, સાચું સુખ છે તારા આત્માનું. સંસાર કેરું સુખ છે એવું, ઝાકળ કેળા જળની જેવું, રાત દાડો એમાં સિદ્ધને રહેવું. તું રાત દાડો એના વિચારો ના કરી, તારા આત્માના વિચાર કર. આત્મ વિચારથી મોટો કોઈ વિચાર નથી. હવે તારે જો ઈ ઘરે જાવું હોય, જયદેવ બાપા કે સુખ દુઃખ તે પર થાવું છે, જ્ઞાનુભવમાં નિત જાવું છે, જયદેવ હવે ત્યાં જવું છે, દિલમાં વાતું દુઃખની. સુખ દુઃખ તે પર થાવું છે, જ્ઞાનુભવમાં નિત જાવું છે, જયદેવ હવે ત્યાં જવું છે, દિલમાં વાતું દુઃખની. સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. સુખ અને દુઃખ છે એ મનની ઘટના છે. આ મનમાંથી ઊભું થાય છે. આ બે ખોટું છે. એ સુખ દુઃખ થી પર થવું છે, નિજાનંદ, નિજનો આનંદ. જયદેવ હવે ન્યા જ આવવું છે, દિલમાં વાતું છે દુઃખની. સુખ દુઃખ થી પર થવું છે, ન્યા અનુભવમાં નિત નાવું છે. જયદેવ હવે ન્યા જ આવવું છે. ઈ પોતાના નિજની ભૂમિકા છે. બાકી આ સંસારના, અમે નાની એવી ઝૂંપડીમાં ભાડે રહેતા હતા ત્યારે એવું હતું, ફ્લેટમાં આવી સુખી થાશું. આ આવ્યું, આ સુખ જતું રહ્યું. થોડાક દી સારું લાગ્યું, નવો ફ્લેટ લીધો, ત્યાં સુધી
પછી કીધું હારા સોફા લાવી બહુ મજા આવે. સોફા લાયા ને બેઠા, આનંદ જતો રહ્યો. ઈ આનંદ એટલે સાચો નતો, આ વિષય સુખ છે. આપણા એમ કે આ લાવી તો સારું, આવા સોફા લાયા ને 2 દી બેઠા એટલે ઈ શોખ થઈ ગયો. તો એટલે તમે સુખ કહેતા હતા, કાયમ રહેવું તો જોઈએ ને એવું ને એવું. એવું ને એવું રહેતો નથી. એવું ને એવું નથી રહેતું એટલે ડુપ્લિકેટ છે. અને પોતાનો નિજનો આનંદ કોઈ દી ઓછો થતો નથી. રાજાઓએ રાજપાટ છોડી દીધા નિજાનંદ માટે. રાજાઓએ રાજપાટ છોડી દીધા. ભગવાન બુદ્ધ, મહાવીર, સ્વામી, ભર્તૃહરિ, જો આ પદને પામવા માટે. અને આપણાને તો સહજમાં ગુરુ મહારાજે આપી દીધું છે. બગાસું ખાઓ ને જેમ અંદર પતાસું આવી જાય એ રીતે ગુરુએ આપણાને બૌદ્ધમાં સમજાવી દીધું કે તારા સિવાય બીજું કઈ સાચું નથી. આ શરીર પણ નાશવંત છે, પરિવર્તનશીલ છે. આ એક દી પડી જવાનું. શરીર જાણે માના ગર્ભમાં હતું તો પાણી સ્વરૂપે હતું, પાણીનું બુંદ. એમાંથી 9 મહિનામાં થોડો ઘાટ બંધાણો, આવડું થયું, વેંતનું થયું, આવડું થયું. ધીરે ધીરે બહાર આવ્યું, 9 મહિનાનું થયું, બહાર આવ્યું. પછી એમાંથી થોડુંક મોટું થયું ને પરિવર્તન. એ થતા થતા મોટું થયું, મોટું થતા થતા વળી પાછો ગઈઢો થયો. એ થતા થતા હાવ નાનો થતો ગયો, પાછો રખિયામાં મળી ગયો, હતું ન્યા. એટલે એ સત્ય નથી, પણ આ 5 તત્વની કાયામાં તું તારા આત્માને ઓળખી લે, એ સત્ય છે. બીજું બધું અસત્ય છે, પરિવર્તનશીલ છે, એ સત્ય નથી. તો આવું તારું નિત્ય સ્વરૂપ છે, ઈ સુખ સાચું છે, એને તું જાણી લે. આવું સંતો કહે છે. એટલે સંતો કહે છે દિલમાં વાતું છે દુઃખની. આપણે ભક્તિના નામે બીજે બેહી ગયા છીએ. આપણાને એમ કે ડુંગરા ચડવા જવી ઈ ભક્તિ સાચી, દાઢીઓ વધારવી ઈ ભક્તિ સાચી, ભૂખ્યા રહેવી ઈ ભક્તિ સાચી, દીવા ધૂપ કરવી ઈ ભક્તિ સાચી. આપણે એને ભક્તિ માનવી છે. સોમવાર રહેવી, મંગળવાર રહેવી, બુધવાર રહેવી, પૂનમ રહેવી, બીજ રહેવી, રામાપીરના પાઠ ભરવી, આ ભક્તિ નહીં. આ બધી ભક્તિ આશરા અનુમાનની છે. અને આ ભક્તિ આ જગત વાળા માગવા માટે કરે છે. પૂછી લેજો, લો આવું બધું કરતા હોય ને તમે રોજ હવાર દિવસ શું કામ કરો છો? સુખી થવા, મારો રોગ મટાડજે, મને રૂપિયા વાળો કરજે, મારા દુશ્મનને મારી નાખજે, આવી જ માંગણીઓમાં સહી કરાવતા હશે. એ કઈ એમ નહીં કે મારે તમારી જરૂર છે. કે એક ભગતના ઘરે હું જ્યો અને ભગત હતો માતાજીનો. 50 માતાજીના ફોટા લગાયેલા, ઘરની અંદર 50 માતાઓના ફોટા લગાડ્યા. મેં કીધું તમને આ બધા માતાજી સાક્ષાત છે? કે હા. અને એ બધાય માતાજીઓ હતા, એના ઉપર 17 લગાયા હતા સોનાના. મેં કીધું તમે 12 ગામ જાઓ છો, વાત સાચી, તો તમે તાળું મારીને જાઓ છો ખુલ્લું રાખીને ઘર? કે તાળું મારી. કેમ? કે કોક ચોરી જાય તો. એટલે હમણાં કહેતા હતા કે આ બધા માતાજીઓ છે, સાક્ષાત છે, તો તાળું મારવાની શું જરૂર? અને એક બાજુ એમ કહો સાક્ષાત છે ને એક બાજુ તાળું મારો છો ઘરને. તો હાવ સાચું કયો, આ સાચું છે ખોટું? પછી કીધું આ બધા માતાજીઓ ચારેય કોર લગાયા છે, એ રોજ સવારે ઉતરે હેઠા, નિલેશ, શોભા, ચા બનાય, તમારી શું હાલત થાય? શોભા કે હું તો થાકી જઈ. એક કે ચા પીવો, એક કે કોફી પીવી છે, એક કે ભાખરી ખાવી, એક કે પરોઠા ખાવા છે, એક કે મને ઢેબરા બનાવી દો. એ 50 માતાઓ હેઠે ઉતરીને આવું માગે. બપોરે 50 માતાઓ ખાવાનું માગે. આ એક માને પાલવ વિશે તો એ કાઠું પડી જાય. 50 માયું હેઠે ઉતરે તો તમે આપો? હાજે માગે. પછી બધાને નોખી નોખી પથારી જોઈ, અલગ અલગ બેડ જોઈ, તમે હાલો? તો તમે શું કહેવાના? હાવ સાચું કયો કે માતાઓ બારા નીકળો, અમારે તમારી જરૂર નથી. એટલે આ જગત વાળાને મફતના ભગવાન જોતા છે, આવા ફોટા વાળા, કે આવી માતાઓ લાઈન લગાવી દેવી એટલે આપણું રક્ષણ કરે. ભલા માણસ છેતરપિંડી કરો છો ભગવાનના નામે તમે. અને સાચો જે ભગવાન છે, આ જીવતો જાગતો, આ બધાયમાં એનું નૂર છે, એમાં દયા રાખો ને. એમાં તો આ ભડસેટ રાખશે, અડી નબળાશે. આમાંય વિભાગો પાડ્યા પાછા. અમારી માતા ચોખી તમારી મેલી, અમારી માતા જુદી તમારી માતા જુદી, અમારો ભગવાન જુદો ને તમારો ભગવાન જુદો. એક ગામમાં જ્યો, ગામમાં 5 મઠ નોખા નોખા, એક જ માતાજીના. આ માતાજી કીના? આ કે અમારા દલિતોના.
પછી પટેલ વાહમાં ગયો, આ માતાજી કીના કે અમાર પટેલોના. આગળ ગયો, આ માતાજી કીના કે અમારા કે લુહારોના. આ માતાજી કીના કે કુંભારોના. અને બધાયના મઢમાં એક જ માતાજીનો ફોટો. કીધું એટલે બધાયની એ માં તો એક જ હોય, નોખા નોખા મંદિર ચમશે. તો તમે એકાબીજાના મંદિરમાં જાવ છો કે ના? અમારી માં ચોખી, ઓલાની મેલી. આમાંય વિભાગો કર્યા, કેટલું બધું તોડી નાખ્યું આ ભગવાન અને માતાજીના નામ ઉપર. એક ભુવો, બીજા ભુવા, ભુવા 18 લાખ ભુવા, હાચી માતાની ભાડના કાઢી ધૂણી ધૂણી મુવા. કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા. તો મારા વાલા, આ બધી અંધશ્રદ્ધામાંથી નીકળી જાજો. જગત તો બધું કહેશે તમને, જગત બધું કહેશે. જગતને સાચી માતાજીની ખબર નથી, સાચા ભગવાનની ખબર નથી, કેવા કર્મ કરવા એ ખબર નથી. આખી જિંદગી મુખ મેં રામ બગલ મેં સૂરી, કહેવાય ભગત પણ દાનત બુરી. આવા ધંધા કર્યા અને વારે આવે ભગવાને કઈ ના. કર્મ સારા કરો, કર્મ એ તમારું હથિયાર છે. તમારા ખેતરમાં તમે જે બીજ વાવશો એ જ ઉગવાનું છે. ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, કપાસ વાવો તો કપાસ ઉગે. વાવતા પહેલા વાવનારને વિચાર કરવાનો છે શું વાવવું. કપાસ વાવી દીધો પછી મનમાં એવું થાય કે એરંડા વાયા હોય તો સારું. એમાં થાય એરંડા? કહે તને રામની દુહાઈ એરંડા થા, તને કૃષ્ણની દુહાઈ, તને ચામુંડાની દુહાઈ, તને મોમાઈની દુહાઈ, તને ગોગાની દુહાઈ. કપાસના એરંડા થાય? વાવનારને વિચારવાનું છે, કોઈ ફેર ના પાડી શકે. ધરતી તો ઉગાડી આપે છે. એમ આ બુદ્ધિ રૂપી ધરતી છે, પરિબ્રહ્મ પરમાત્મા નારાયણે આપણાને આપી છે. કીધું કે આ બુદ્ધિ રૂપી ધરતી તને આપું છું, આ બુદ્ધિ રૂપી ખેતર આપું છું. એમાં બીજ હારા વાવજે તો હારો ઉગાવો આવશે. તું જેવું કરીશ એવું ભરીશ. આમાં હું જવાબદાર નથી. સમજાણી વાત? તોય આપણે પાછા અંધશ્રદ્ધામાં ગરકાવ થઈ જવી છે. આટલું સમજવી છે તોય કે આપણે જેવું કાર્ય કરશું એવા આપણે બની જશું. આપણે જે કરશું એ આપણે જ ભોગવવું પડશે. તો અત્યારથી આપણે જગતને જે કરવું હોય કરે, પણ આપણે જાગ્યા ત્યાંથી સવાર. આપણે હવે આવા ખોટા ભ્રમમાં રહેવું નથી, ખોટી ભ્રાંતિઓમાં રહેવું નથી, ખોટી ભ્રમણમાં રહેવું નથી. અને કોઈ ભુવા, કોઈ તાંત્રિક, કોઈ જ્યોતિષ, કોઈ ટામણ ટુમણિયા, કોઈ અઘોરી, કોઈ તમારું કલ્યાણ કરવાના નથી, નથી અને નથી. અને જેટલા ભગવાન બાર બજારમાં વેચાતા મળે છે, અને બજારમાં જે ભગવાન વેચાતા મળે છે, બજારમાં જે માતાઓ વેચાતી મળે છે, ઈ લાઈન તમે લગાવશો ઘરમાં, એ તમારું કલ્યાણ કરવાના નથી. ઈ જો કલ્યાણ કરતું હોય તો દુકાનો વાળા વેચે નહીં, તો એમનું કલ્યાણ ના કરે. એ વેપાર લઈને બેઠા છે, તમને અંધારામાં રાખે છે. ભલા માણા, હું અંબાજી ગયો, કેટલાય મૂર્તિકારોએ મૂર્તિઓ બનાવી હતી. મેં એને પૂછ્યું કે આ શેમાંથી બનાવી? કે પથ્થરમાંથી. આના કેટલા રૂપિયા? 50,000. ઓહો. મેં કીધું મારા ગુરુનો ફોટો આપો તો એવી જ મૂર્તિ બનાવી દે. હા 50,000 થાય. એના જેવી નહીં ના જેવડી. તો પથ્થરમાંથી મૂર્તિ કેને બનાવી? માણસ. એ કઈ આપે આપણે? કઈ ના આપે. પથ્થર છે ભલા માણા. તો આવું સમજે આત્મા શો પરમાત્મા. પ્રાણી માત્ર ઉપર દયા રાખો, કરુણા રાખો, પ્રેમ રાખો. અને કહે કબીર કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી, ભૂખે કો અન્ન લે. બસ આ એક નિયમ રાખો અને ગુરુના વચને તમે હાલો. તેમાં કીધું કે ડૂબે ડૂબે પાપ, સંતો ધર્મ તરે છે, અવસર આયે ગુરુના વચન ફળે છે. ડૂબે ડૂબે પાપ, સંતો ધર્મ તરે છે, અવસર આયે ગુરુના વચન પડે છે. એટલે ગુરુના વચને હાલો, હકે હાલો, ખરી વર્તીમાં ખેલો, આ ભાવનો મેળો. બીજું કાંઈ કરવાનું નથી. ભક્તિમાં નથી દાઢીઓ વધારવી, નથી જંગલમાં જવું, નથી શંખ વગાડવા, નથી લુગડા ભગવા પહેરવા, નથી ભૂખ્યું રહેવું, નથી ધંધો બંધ કરવો, નથી બાયડી છોકરા છોડવા, નથી ધ્યાન કરવું, નથી માળાયું ખેંચવી, નથી ઓમ હવન યજ્ઞ કરવા, નથી દીવા ધૂપ કરવા, નથી ઘંટડીઓ કકડાવી, નથી માંડવા કરવા, નથી ડાકલા વગાડવા. ખાલી હકણું રહેવાનું છે.
આ બધું તારા ધતિંગ છે મનના, અને તને કોકે પકડાયેલું છે આ છોડી દે તું તારું કલ્યાણ કરવું હોય તો. કોઈનું કીધું માનીશ નહીં, સદગુરુએ તને તારામાં ચિનગારી લગાડી દીધી છે. સદગુરુએ તને કાંઈ આપ્યો નથી, કેવળ તારી ઓળખ કરાઈ છે કે તારો જન્મય નથી અને મૃત્યુય નથી. આવો અજર અમર અવિનાશી તું આત્મા છું. તને કોઈ રોગ પણ લાગુ ના પડે. તું આવતો નથી, જતો નથી, જન્મ તારું કોઈ નામ પણ નથી, રૂપ પણ નથી અને ગુણ પણ નથી. આવું નિત્ય સ્વરૂપ છે તારું. એને સદગુરુએ પ્રેક્ટિકલ કરીને સમજાયું છે. હવે આ આપણી સમજણમાં સમજાયું ખરું, પણ એ સમજણ કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાણ. અભ્યાસે કરીને સત્સંગમાં રોજ આવવાથી, અઠવાડિયે એકવાર આવવાથી, આ સમાગમ કરવાથી ધીરે ધીરે આ જે મન રહ્યું ને એની અંદર સમજણ ફીટ બેસે. એક રાતનો ઉપદેશ છે, એ તો ઇન્ફોર્મેશન અને માહિતી છે. એ ઇન્ફોર્મેશન અને માહિતી કંઠસ્થ કરવાથી કલ્યાણ નથી. એવું જીવન સદગુરુ બનાવતા શીખવાડે છે, પ્રેક્ટિકલ કરાવે છે. કરાવતા કરાવતા આગળ થઈ જાય છે, અનુભવમાં આવી જાય છે. અનુભવમાં આવી ગયા પછી ક્યાંય જતો નથી. આવો સંતોનો મહિમા છે. બોલો સદગુરુ મહારાજનો છે. પ્રગટ સદગુરુ અશ્વિનરામ મહારાજનો જય. પ્રગટ સદગુરુ વંશારામ મહારાજનો જય. સરસ લો.